મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. અમે તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે પરસોત્તમ મહિનામાં વર વગરની વહુની વાર્તાનું શ્રવણ કરીશું. જો તમને અમારી આ વાર્તા પસંદ આવે તો તમે અમારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વર વગરની વહુની વાર્તા આ પ્રમાણે છે. રૂપપુર ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. પતિ પત્ની ખૂબ જ ધર્મિષ્ઠ અને ધર્મધ્યાન કરનારા હતા. સંપત્તિ તો ઘણી હતી, પરંતુ સંતતિ ન હતી. શેર માટીની ખોટ હતી. પાવન પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણી વિચાર કરે છે કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો દીકરાની વહુ આવત અને ઘરનું કામ કરત અને હું નિરાતે પ્રભુ ભજન કરત. રાંધવા ચંધવાની કટાકોટ ન રહે અને હૈયે ટાઢકથી વાર્તા સંભળાય. બ્રાહ્મણીએ મનની વાત પતિને કરી. બ્રાહ્મણ તો હસવા લાગ્યા. દીકરા વગરની વહુ આવે ખરી, પણ બ્રાહ્મણીએ તો હઠે ભરાણી અને કહ્યું કે હવે તો ઘરમાં વહુ આવે તો જ, નહીતર ના. દીકરા હોય એ તો વહુ લાવે, પણ વગર દીકરે વહુ લાવે તો જ ખરા કહેવાય. બ્રાહ્મણ તો મૂંઝાણા. ત્યારે બ્રાહ્મણીએ ઉપાય દેખાડ્યો કે તમે કન્યા શોધી કાઢો. કન્યાના માતા પિતા પૂછે કે વર ક્યાં છે, ત્યારે કહેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે, એની પોથી છે. સાથે કન્યાના 3 ફેરા ફરવો. ચોથો ફેરો દીકરો કાશીએથી આવશે ત્યારે ફરશે. બ્રાહ્મણને પણ આ વાત ગળે ઉતરી ગઈ. એ તો નીકળ્યા કન્યાની શોધમાં. અમે ફરતા ફરતા ત્રંબાવટી નગરીમાં આવ્યા. એક બ્રાહ્મણના ઘરે રાતવાસો કર્યો. રાતે વાળું પાણી કર્યા. પછી વાત નીકળી એ બ્રાહ્મણના ઘરમાં જ કન્યા હતી. બ્રાહ્મણે કન્યા જોઈ. કન્યા રૂપના અંબાર જેવી સદગુણી કન્યા હતી. બ્રાહ્મણનું મન તેમાં મોહી ગયું અને કન્યાના પિતાએ પણ હા પાડી. ઘડિયા લગ્ન લેવાયા. પોથી સાથે ફેરા ફરીને કન્યા સાસરે આવી. બ્રાહ્મણીનો તો હરખનો પાર ન રહ્યો. એણે તો ઘરની બધી જવાબદારી વહુને સોંપી દીધી અને પોતે ધર્મ ધ્યાનમાં લાગી ગઈ. પુરુષોત્તમ માસ શરૂ થતાં બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા જાય, વાર્તા સાંભળે, દેવ દર્શન કરે અને બપોરે ઘરે આવીને તૈયાર ભોજન જમે. એક દિવસ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ નાહવા ગયા હતા. પાછળથી પડોશણ દેતવા લેવા આવી. વહુને જોઈને પૂછવા લાગી કે તું કોણ છે? વહુ તો બોલી, હું આ ઘરની વહુ છું. ત્યારે પડોશણ પણ ખડખડાટ હસવા લાગી અને મહેણું માર્યું કે બ્રાહ્મણ બ્રાહ્મણી તો વાંજ્યા છે, વળી દીકરો કેવો અને વાત કેવી. વહુ આ સાંભળીને તો રડવા લાગી. સાસુ સસરા આવ્યા એટલે બધી વાત કરી. બ્રાહ્મણી તો પડોશણને ભાંડવા લાગી. પછી વહુને રાજી રાખવા 7 ઓરડાની ચાવી આપતા કહ્યું કે 6 ઓરડામાં ખાવા પીવાની, પહેરવા ઓઢવાની ચીજ છે, માટે ખાજો, પીજો અને પહેરજો. 7મો ઓરડો ખોલતા નહીં. વહુએ તો ચાવી લઈ લીધી. ઓરડો ખોલ્યો. એમાં મીવા અને મીઠાઈ હતા. બીજા ઓરડામાં હીરના ચીર હતા. ત્રીજા ઓરડામાં હીરા માણેક. એમ 6 ઓરડા તેણે જોઈ લીધા. સાસુની શિખામણ ભૂલીને 7મો ઓરડો ખોલ્યો. ત્યાં તો અંદરથી એક દિવ્ય પુરુષ બેઠા હતા અને પોથી વાંચતા હતા. દેવતાય પુરુષ છે. વહુને જોતા જ પુરુષ બોલ્યા, ઉઘાડા છે એવા જ બારણાં બંધ કરી દ્યો. મારા માતા પિતાનું વ્રત તૂટશે, મારો પાઠ અધૂરો રહેશે. વ્રત પૂર્ણ થશે, હું તમારી સાથે ચોથો ફેરો ફરીશ. વહુની આંખમાં હરખના આંસુ આવી ગયા. એ 7મો ઓરડો ખોલ્યો અને અંદર એક દિવ્ય પુરુષ બેઠા પોથી વાંચે છે. સાસુને પોતે ના કહી. એમ કરતાં
પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. વહુએ સાસુને કહ્યું, હવે તમારા દીકરાને બોલાવો એટલે મારા અધૂરા લગ્ન પૂર્ણ થાય. બ્રાહ્મણી તો મૂંઝાઈ ગયા. દીકરો તો હતો નહીં, માટે લાવવો ક્યાંથી? બંનેને તો ઝેર ઘોળવાનો વિચાર કરતા હતા. ત્યાં જ વહુએ જઈને 7મો ઓરડો ખોલ્યો અને પતિને સાથ દીધો. સાથ દેતા જ એક દિવ્ય પુરુષ બહાર આવ્યા. બ્રાહ્મણી તો તેની ફાટી આંખે જોઈ રહ્યા. એ સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી માતા પિતાના આશીર્વાદ માંગ્યા. ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણીની આંખો વરસી પડી. વહુ દીકરા સાથે સુખી જીવન વિતાવી બ્રાહ્મણી અંતે વૈકુંઠમાં પામ્યા. પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા વાર્તા લખનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય પુરુષોત્તમ ભગવાનની.